ગણેશાય નમઃ. રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે કેવડા ત્રીજ ક્યારે છે, પૂજાનો શુભ મુહૂર્ત શું છે, વ્રતની વિધિ વિશે અને પૂજામાં શું સામગ્રી જોઈશે, અને કેવડા ત્રીજનું વ્રત કેવી રીતે કરવું અને આ વ્રતનું મહત્વ શું હોય એના વિશે જાણીએ. અને કેવડા ત્રીજના વ્રતની કથા પણ સાંભળીશું. મિત્રો, જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે. ધન્યવાદ. કેવડા ત્રીજની આ કથાની મિત્રો અંત સુધી સાંભળજો. જો ભગવાન ભોળાનાથમાં શ્રદ્ધા હોય તો આ કથાને અંત સુધી સાંભળવા માટે મારી નમ્ર વિનંતી છે. લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીની મહાદેવની પ્રાપ્તિ થઈ હતી. વર્ષમાં માત્ર આ એક જ દિવસે એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે, અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે. આ એ દિવસ છે કે જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે. તો ઘણીવાર કુંવારિકાઓ પણ મનગમતો માણીગર પ્રાપ્ત થાય તે માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. કારણ કે લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીજીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી. ત્યારે આવો આજે આ વ્રતના મહિમા વિશે આપણે વાત કરીએ. રાજસ્થાન અને ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં કેવડા ત્રીજનો આ અવસર હરિતાલિકા વ્રત તરીકે પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તે કેવડા ત્રીજ તરીકે જ પ્રસિદ્ધ છે. પ્રચલિત કથા અનુસાર કેવડાના પુષ્પને બ્રહ્માજીના જુઠ્ઠાણામાં સાક્ષી પૂરી હતી, એને એટલે જ મહાદેવે તેનો પૂજામાં અસ્વીકાર કર્યો છે. પરંતુ વર્ષમાં માત્ર આ એક જ દિવસે એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે, અને એટલે જ આ તિથિ કેવડા ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે. કેવડા ત્રીજ વ્રત ભાદરવાના શુક્લ તૃતીયાના રોજ કરવામાં આવે છે. આ વખતે કેવડા ત્રીજ વ્રતનું 6 સપ્ટેમ્બર 2024ના રોજ શુક્રવારે કરવામાં આવશે. મહિલાઓ દ્વારા કરવામાં આવનારા આ વ્રતની નિર્જલા પણ કરી શકાય છે, અને તેમાં રાત્રિ જાગરણ કરીને રાતની પૂજા પણ થાય છે. આવો જાણીએ દિવસ અને રાતની પૂજાનું શુભ મુહૂર્ત શું છે. તૃતીયા તિથિ શરૂ થશે 5 સપ્ટેમ્બર 2024 બપોરે 12:21 અને સમાપ્ત થશે 6 સપ્ટેમ્બર 2024 બપોરે 3:01. સવારે કેવડા ત્રીજની પૂજાનું શુભ મુહૂર્ત 6:02 લઈને 8:33 સુધી રહેશે. મિત્રો, કેવડા ત્રીજની પૂજામાં શું સામગ્રી જોઈએ એના વિશે હવે જાણીએ. આ પૂજામાં માતાજીની પ્રતિમા બનાવવા માટે કાળી માટીની ખાસ જરૂર પડે છે. આ ઉપરાંત કેવડો, તુલસી, મંજરી, જનોઈ, વસ્ત્ર અને વિવિધ પ્રકારના ફળ, પાન ચડાવવામાં આવે છે. આ ઉપરાંત શ્રીફળ, અબીલ, ચંદન, કપૂર, કંકુ તથા પંચામૃત પણ તમારું પૂજા માટે જરૂરી હોય છે. આ પ્રસંગે માતાજીને મહેંદીનો કોન, વિછિયા, કાજલ, બિંદી, કંકુ, સિંદૂર, કાસ્કુ વગેરે સૌભાગ્યવતીની સામગ્રી ચડાવવામાં આવે છે. કેવડા ત્રીજ વ્રતની વિધિ શું છે તે હવે હું તમને જણાવવા જઈ રહી છું. મિત્રો, કે સવારે નિત્યક્રમથી પરવારે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી પરિણીત સ્ત્રી વ્રત કરતી હોય ત્યારે સૌભાગ્ય ચિહ્નો અચૂક ધારણ કરવા, હાથમાં જળ લઈ વ્રતનો સંકલ્પ કરવો, શુભ મુહૂર્તમાં માટીમાંથી શિવલિંગ અને પાર્વતીની પ્રતિમાનું નિર્માણ કરી તેની સ્થાપના કરવી,
પ્રભુ શિવ અને માતા પાર્વતીની એક સાથે પૂજા કરવી, દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવા કે બંગડી, માળા, સિંદૂર, ચૂંદડી વગેરે અર્પણ કરવા. મહાદેવની પૂજા બાદ તેમને કેવડાનું પાન અર્પણ કરવું. પૂજન બાદ કેવડા ત્રીજની કથાનું વાંચન કરવું અથવા તો તેને સાંભળવું એટલે કે શ્રવણ કરવું. ગૌરી શંકર પાસે પોતાના અખંડ સૌભાગ્યની કામના અભિવ્યક્ત કરવી. કુંવારી કન્યા વ્રત કરી રહી હોય તો સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી. આ વ્રતને કેવી રીતે કરવું એ હવે જાણીએ મિત્રો. ઘણી સ્ત્રીઓ આ દિવસે નિર્જળા ઉપવાસ કરે છે, પણ તે શક્ય ન હોય તો જળ, દૂધ અને ફળ ગ્રહણ કરી શકાય છે. જળ, દૂધ કે ફળ ગ્રહણ કરતા પૂર્વે કેવડાનું પાન અચૂક સૂંઘવું. આ પાન શિવજીને અર્પણ કરેલું હોવું જોઈએ. શિવજીનું સ્મરણ કરતા રાત્રિ જાગરણ કરવું. વ્રતના બીજા દિવસે શિવ પાર્વતીની પૂજા બાદ વ્રતના પારણા કરવા. શિવ પાર્વતીની પ્રતિમાઓને જળમાં પ્રવાહિત કરવી. મિત્રો, હવે આપણે કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળીશું. એક વખતે ભગવાન શિવ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા. ત્યારે વાતમાં પાર્વતીજીએ પૂછ્યું કે હે ભોળાનાથ, દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું? તેથી તમને જાણ હોય તો મને સંભળાવો. ત્યારે ભગવાન ભોળાનાથે કહ્યું કે હે દેવી, તો તમે સાંભળો. બીજો અવતાર ધારણ કર્યા પછી તમે નાનપણથી જ મારું રટણ કરતા હતા. એક વખતે નારદ મુનિએ તમારા પિતા હિમાલયને આગળ મારી ખૂબ જ પ્રશંસા કરી. ત્યારે તમે મનોમન ખૂબ જ ખુશ થયા હતા. પરંતુ નારદજીએ તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવા કહ્યું હતું. ત્યારે તમે નારદ પર ખૂબ જ ગુસ્સે થયા હતા. તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તમે મનોમન ખૂબ જ મૂંઝાયા અને તે મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા હતા. વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા. તમારું રોમે રોમે મારું રટાણ કરતું હોવાથી તમે બેધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું હતું. અને ત્યારબાદ તમે વનમાંથી કેવડો અને બીજા વનફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને મને ખૂબ જ ભાવપૂર્વક ચડાવ્યા હતા. તે દિવસે ભાદરવા માસની અંજવાળી ત્રીજ હતી. વળી તે દિવસે તમે આખો દિવસ કંઈ પણ ખાધા પીધા વિના નકોરડો ઉપવાસ કર્યો હતો, પાણી પણ પીધું ન હતું. આમ તો મને કેવડો નથી ચડતો, પરંતુ તમે ખૂબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો. તેથી હું તમારા પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માગવા કહ્યું હતું. ત્યારે તમે કહ્યું હતું, હે ભોળાનાથ, જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારું જ રટણ કરતી હોય તો તમે જ મારા પતિ બનો. અને મેં તમને તથાસ્તુ કહી દીધું હતું. હવે આખી રાત જાગવાને કારણે અને ભૂખને કારણે ખૂબ જ થાક્યા હોવાથી સૂઈ ગયા હતા. જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતા તમારી પાસે આવ્યા ત્યારે તમને જંગલમાં સૂતા જોઈને તેઓ ખુશ થયા હતા અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું. ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દીધું હતું કે તમે શુદ્ધ વનથી મને વરી ચૂક્યા છો. હે દેવી, તમે અજાણતાથી કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો. તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા હતા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા હતા. હે દેવી, આમ તો મારી પૂજા બિલીપત્રથી જ થાય છે, પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય બની ગયો છે. અને ભાદરવા માસની અંજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે
અને પ્રસન્ન ચિત્તથી કેવડા વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોરથ પૂર્ણ થશે. હે ભોળાનાથ, જેવા માતા પાર્વતીને ફળ્યા તેવું તમારું વ્રત કરનારને, વ્રત કથા કહેનારને અને આ કથાને સાંભળનારને ફળજો. દરેકની ઈચ્છા મનોકામને પૂર્ણ કરી એમના પર તમારા આશીર્વાદ અને કૃપા વરસાવતા રહેજો. જય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય. ધન્યવાદ મિત્રો.